દેશ આઝાદ થયા પછી મોવડી મંડળની મિટિંગમાં સરદાર પટેલને ગાંધીજીએ એવું કહ્યું કે તમારે દેશના વડાપ્રધાન નથી થવાનું. એટલે સરદાર પટેલ ઊભા થઈ ગયા અને કહ્યું હા બાપુ તમે કહો એમ, તમે કહો એટલે નથી થવાનું. પછી મુસ્લિમ લીગે એવું કહ્યું કે ગૃહ મંત્રાલય અમને આપો, ગૃહ મંત્રાલય અમને આપો. એટલે સરદાર પટેલ બોલ્યા કે નહીં, ગૃહ મંત્રાલય તો મારી પાસે રહેશે, દેશના હિન્દુઓની જવાબદારી મારા ખભે છે. હા, મુસ્લિમોને અન્યાય નહીં થવા દો. હા, અને તમને વિશ્વાસ ના હોય તો જતા રહો, મુસ્લિમોને હું અન્યાય નહીં થવા દઉં, એવું સરદાર પટેલે કહ્યું. પછી શું થયું કે હૈદરાબાદના નિઝામ કોઈ પણ સંજોગોમાં માને જ નહીં કે મારે અખંડ ભારતમાં જોડાવું નથી. એટલે બધા મોવડી મંડળવાળા એવું કહે કે પટેલ સાહેબ નહીં માને એટલે નહીં માને. સરદાર પટેલ હૈદરાબાદ ગયા એટલે નિઝામને ખબર પડી કે સરદાર પટેલ આવે છે, એટલે એને ખબર પડી કે પટેલ આવે છે એટલે લીધા વગર જાય નહીં. એટલે સરદાર પટેલ સાથે વાત થઈ, બેઠા. એટલે સરદાર પટેલે એક જ શબ્દ કહ્યો, સરદાર વલ્લભભાઈ એક જ શબ્દ કહ્યો કે તમારે ભારતના નકશામાં હૈદરાબાદ રાખવાનું છે કે પછી દુનિયાના નકશામાં નથી રાખવાનું. સાહેબ, એને લોખંડી પુરુષ કહેવાય. અને જે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ સત વંદન. જય સરદાર, જય પાટીદાર.